વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 અંગ્રેજ સમયની અંદર જે શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોનો પાઠનો આપણે અભ્યાસ કર્યો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રથમ પાઠ નંબર 4 અંગ્રેજ સમયના જે શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોનો પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાનો છે. અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોના નામ લખવાના છે. તો કલકત્તા, ચેન્નઈ અને મુંબઈ આવશે. પ્રશ્ન નંબર 2ની વાત કરીશું તો સૌપ્રથમ રેલવે લાઇન જે છે તે કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો ભારતની વાત કરીએ તો સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણાની વચ્ચે શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 3, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું? તો અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલી જે રાયસીન પહાડી છે એ વિસ્તારની અંદર શરૂ થયું હતું. પ્રશ્ન નંબર 4, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં સ્થાપાઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ શહેરની અંદર શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપિયન દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો. એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીત રસમો અપનાવીને ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત ઉપર પોતાની રાજકીય સત્તા સ્થાપિત હતી. ઔદ્યોગિક ક્રાંતિના લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલો ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનો વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુઓ, ગરમ, મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાગ્યા. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવ ભરી જકાત નીતિના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાગ્યા. ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમયનો ગૃહ ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું. પ્રશ્ન નંબર 2, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ જણાવો. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થાપાયો. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈસવીસન 1854માં મુંબઈની અંદર સ્થાપાઈ હતી. ગુજરાતમાં 30 મે 1861ની અંદર અમદાવાદમાં મિત્રો સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું સૌથી મોટું ઉત્પાદક બીજા નંબરનું શહેર હતું. ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો હતો. તેથી અમદાવાદને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એને ઉપમા આપવામાં આવેલી છે. અમદાવાદની અંદર કાપડની મિલ સ્થાપાયા પછી કાપડ ઉદ્યોગ દેશના જુદા જુદા ભાગોમાં વિકસ્યો. આજે કોઇમ્બતુર, મદુરાઈ, સોલાપુર, ચેન્નઈ, પોંડિચેરી, કાનપુર, કોલકાતા, પાણીપત, લુધિયાણા વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ સ્થાપ્યો છે. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ કરતા ભારતના ગ્રામ ઉદ્યોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગ, હુનર ઉદ્યોગ વગેરેને ઉત્તેજન મળ્યું. પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. પ્રશ્ન નંબર 3, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો વધતા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. ઈસવીસન 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યની અંદર સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક જે સાક્ષી, અત્યારે હાલની વાત કરીએ તો જમશેદપુરમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપાયું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. બેંગ્લોરની વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદના ઉદ્યોગને એક નવી દિશા આપવામાં આવી. કુલકી, બરહાનપુર, ભદ્રાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બુરનપુર, બોકારો, રૂરકેલા, વિશાખાપટ્ટનમ, સોલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદના ઉદ્યોગોનો પણ વિકાસ થયો. પ્રશ્ન નંબર 3ની વાત કરવાના છીએ. નીચે આપેલા જે વિકલ્પ છે તેમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે લખીશું.
બ્રિટિશ રાજવીએ મંબુઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? તો મિત્રો પોર્ટુગીઝોએ બ્રિટિશના રાજવીને મંબુઈ ટાપુ જે છે એ દહેજમાં આપ્યો હતો. પ્રશ્ન નંબર 2, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો? તો ફોર્ટ વિલિયમ એટલે અત્યારનું કલકત્તા. આપણે યાદ રાખીશું બરાબર કે ફોર્ટ વિલિયમ એટલે અત્યારનું કલકત્તા અથવા તો કોલકાતા. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? તો અમદાવાદને. સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 4, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી? તો સાચો જવાબ આવશે સી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો જોડકા આપણે સાચા સીધા આવી રીતે જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ અ પ્રથમ લખી દેવાનો છે અને વિભાગ બની અંદર આપણે સીધો સાચો જવાબ લખીશું લોખંડ પોલાદ ઉદ્યોગ. તો સીધો આવશે જમશેદપુર. કાપડ ઉદ્યોગ તો આવશે અમદાવાદ, જેને આપણે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખીએ છીએ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો એ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ તો કલકત્તા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ પછીના પ્રથમ સેમિસ્ટર અને દ્વિતીય સેમિસ્ટર સામાજિક વિજ્ઞાનના ચેપ્ટરોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.